મોટા ભાગના આપણા સમાજમાં 10મું ધોરણ તો મોટા ભાગે ભણ્યા હશે આપણે. આવો અભણ હોય તો પણ એમને સમજાય છે, પણ 10મું ધોરણ ભણેલા હોય ને એમને પણ એટલું તો ભણવામાં એવું છે કે ભાઈ 4,04,50,53 કે 54 અબજ વર્ષ પહેલા કેવી રીતે પૃથ્વી બની અને આજની પૃથ્વી એમાંથી ધીમે ધીમે કેવી રીતે બની, એનો એક વૈજ્ઞાનિક પુરાવા આધાર મળે છે. તો આપણે જેટલા ભણેલા છીએ એ બધાને તો એ ખબર છે કે સૂર્યમંડળનો કેવી રીતે ધગધગતા ગોળામાંથી પૃથ્વી કેવી રીતે બની, અને એ આજની તારીખે પણ આપણે જોઈએ છીએ કે પૃથ્વીના પેટાળમાં ધગધગતો લાવા જ ભર્યો છે. 10 કિલોમીટરથી વધારે અંદર આપણે ક્યાંય જઈ શકતા નથી. તો ભણેલા છીએ તો આ વસ્તુ આપણે ભણ્યા છીએ, વિજ્ઞાન છે એના આધાર પુરાવા મળે છે. અને એ ઉપરાંત તમે જુઓ તો ચાર્લ્સ ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદ છે, ઇવોલ્યુશન, તો એમાં એક કોષી જીવથી લઈ અને આધુનિક માનવ સુધીનો કેવી રીતે ક્રમિક વિકાસ થયો એની વાત આવે છે. એ પણ આપણે બધા ભણ્યા છીએ. 10મું ધોરણ ભણ્યા હોય એ બધાને ભણ્યા જ હોય. તો એના પણ આધાર પુરાવા કરોડો વર્ષ પહેલાના જે પુરાવા મળે છે આપણી પાસે. કોઈ કાલ્પનિક વાત નથી, વૈજ્ઞાનિક વાત છે. તો આ બધા આપણી પાસે સામે છે. ચાર્લ્સ ડાર્વિનની જે ઉત્ક્રાંતિવાદ હતી એમાં ક્યાંય ઈશ્વરે બનાવી કે ઈશ્વર કે કોઈ દેવી શક્તિએ પૃથ્વીનો કે માનવી જીવનનો વિકાસ કર્યો એવી કોઈ વાત આવતી જ નથી. તો હું ને તમે જે ભણ્યા છીએ તો આપણે સાબિત પણ કરવું પડે ને કે આપણે ભણેલા છીએ. આપણે ભણેલા છીએ તો વિજ્ઞાનમાં જે ભણ્યા છીએ, આપણને જે વિજ્ઞાન કહે છે, આપણે વિજ્ઞાન વગર એક પણ દિવસ જીવી નહીં શકીએ. ધર્મ વગર વર્ષો સુધી તમે જીવી શકશો, પણ વિજ્ઞાન વગર અત્યારે જીવવું અઘરું પડી જશે. આપણે આપણા જીવનમાં તમે જો ને તો સતત બધી જગ્યાએ એ વિજ્ઞાન જ હશે. તો એ ચાર્લ્સ ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદ આપણે એ ભણ્યા છીએ તો એ પણ આપણે માનવું પડે. અત્યાર સુધીમાં આપણે માણસ જાત તરીકે આખો કાર્યક્રમ કરીએ છીએ. તો માણસ એટલે કે માનવી અને પ્રાણીમાં તફાવત શું છે? તમે જો 500 વર્ષ પહેલા જે પ્રાણીની દશા હતી કે 1000 વર્ષ પહેલા ગાય, ભેંસ, બળદ, એની દશા જ છે, એમાં અત્યારે કોઈ ફેરફાર નથી થયો. પણ 1000 વર્ષ પહેલા કે 500 વર્ષ પહેલા જે માનવીની દશા હતી એમાં કેટલો બધો સુધારો થયો. ખાસ કરીને જે આપણા શૂદ્ર વર્ણના જે ઓબીસી, એસટી સમાજમાં, જે દલિત આદિવાસી સમાજમાં આવે છે, તો પેલા આપણે પશુ કરતા પણ આપણું ખરાબ જીવન હતું, એના બદલે અત્યારે એક માનવી અધિકાર તરીકે, સ્વતંત્ર માનવી તરીકે આપણે જીવી શકીએ છીએ. તો આ કેવી રીતે? તો માનવી અને પ્રાણીમાં તફાવત શું છે? તો કે ભાઈ બચ્ચા પેદા કરવા, ખાવાની એને માટે વ્યવસ્થા કરવાની, દરેક પ્રાણી એના એમ કે રહેઠાણ માટે, સુરક્ષા માટે ઘર બનાવે, અને પ્રાણીઓ પોતાનું રક્ષણ કરવા એકબીજા પ્રાણીઓની મદદ કરતા હોય. આ તમે જુઓ ને તો માનવી અને પ્રાણીમાં બે સમાન જ છે. પણ માનવી પાસે એક વધારાનું શું છે? તો કે વિવેક બુદ્ધિ છે, જે પ્રાણી પાસે નથી. એ સારું ખરાબ શું, સાચું ખોટું શું, એ ભેદ કોણ પારખી શકે? માનવી પારખી શકે. આપણા કોણ દોસ્ત, આપણા કોણ દુશ્મન, એ અનુભવથી આપણે માનવી તરીકે આપણે જાણી શકીએ છીએ, જે પ્રાણીઓ પાસે નથી. દાખલો કે બકરા છે, એને કાપવા દરરોજ લઈ જતા હોય, પણ છતાં એ બકરા એ વિવેક બુદ્ધિ નથી ચડાવી કે આમ કાપવા લઈ જાય છે, કે ગાયને કાપવા લઈ જાય છે, કે મારવા લઈ જાય છે. તો એની પાસે એ બુદ્ધિ નથી. તો આપણામાં જે વિવેક બુદ્ધિ છે, તો આપણી જવાબદારી છે કે દરેક વસ્તુમાં આપણે આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીએ, જાણીએ, અને શું આપણા ભલા માટે છે, શું આપણા વિરુદ્ધનું છે, એ જાણશું તો આપણને ખબર પડશે ને કે ક્યાં આપણને કોણે બરબાદ કર્યા, કોણ આપણું દુશ્મન છે, કોણ આપણું ભલું ઈચ્છે છે, કોણ આપણું ખરાબ ઈચ્છે છે. અને આ જે મનુસ્મૃતિ નામનો જે ગ્રંથ છે, વર્ષોથી વિવાદમાં છે, અને હિન્દુ ધર્મના જે ખાસ કરીને બ્રાહ્મણો એને પવિત્ર ગ્રંથ માને છે. આજની તારીખે હિન્દુ ધર્મની બધી સંસ્થાઓ એને એ મનુસ્મૃતિનો ગ્રંથને બહિષ્કાર નથી કર્યો, અથવા તો એમ નથી કીધું કે હવે આજથી મનુસ્મૃતિ બંધ. એ આજની તારીખે મનુસ્મૃતિને માને છે. તો હિન્દુ ધર્મના સર્વોચ્ચ વડા શંકરાચાર્ય પણ આજની તારીખે મનુસ્મૃતિને માને છે. તો આપણે, મારે ને તમારે એ મનુસ્મૃતિ વિશે જાણવું ખૂબ જરૂરી છે. અને શા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિને 25 ડિસેમ્બર 1927 ના રોજ એને જણાવી, એ પણ આપણે જાણવું જરૂરી છે. તો આપણી સાથે છાયાબેન મકવાણા જોડાણા છે, આપણા બહુજન સમાજની દીકરી. એ આપણા બેન છે છાયાબેન, એ પણ આપણી સાથે જોડાણા છે. એ મનુસ્મૃતિના જે શ્લોક છે ને એમનું વાંચન કરશે. તો છાયાબેન, હું તમને વિનંતી કરું કે મનુસ્મૃતિનો અધ્યાય 1 નો જે 12 નંબરના શ્લોકથી આપણે જે શરૂ કર્યું છે, વિનેલા શ્લોક, એ તમે વાંચો. નમો બુદ્ધાય જય ભીમ. મારું નામ છાયા છે અને હું અત્યારે એમકોમમાં અભ્યાસ કરી રહી છું. અત્યારે આપણે જોઈએ કે આપણે જેમ સરે વાત કરી
કે આપણે મનુસ્મૃતિમાં જે શું છે એ જાણવું જોઈએ, બરાબર. આપણે જે કઈ બી ધર્મ ગ્રંથો છે, જે પુરાણો છે, એને આપણે માનીએ છીએ, બરાબર. જે મોટા ભાગનો સમાજ માને છે અને જાણવો જોઈએ. તો આપણે જાણીએ કે એ ગ્રંથમાં શું લખેલું છે. તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન પર કે મનુસ્મૃતિનો અધ્યાય પહેલો છે કે પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તેમાં છે 12મા નંબરનો શ્લોક કે તે ભગવાન નારાયણે તે ઈંડામાં દેવતાનું એક વર્ષ રહ્યા પછી તે ઈંડાના 2 કટકા થાય તો ઠીક, આવો પોતે જ પોતાના મનની સાથે વિચાર કરીને તે ઈંડાના 2 કટકા કર્યા. હવે તમે તમારી તર્ક બુદ્ધિથી વિચારો કે આ શું કહેવા માંગે છે, અને તમે વિચારો કે આ જે શ્લોક છે કે ઈંડામાં દેવતાનું 1 વર્ષ રહ્યા પછી તે ઈંડાના 2 કટકા થાય તો ઠીક, આવો પોતે જ પોતાના મનથી વિચારી લે છે અને પોતે જ પાછા ઈંડાના 2 કટકા કરે છે. આ શું કહેવા માંગે છે સર? તમે જરા કહી શકો. નેક્સ્ટ તમે 12 એક પેજમાં જેટલા શ્લોક આવે ને તમે ખાલી વાંચી લેજો, બાકી હું તમારું ઓકે, વિશ્લેષણ કરીશ. હા. હવે આપણે 12મો શ્લોક જોયા પછી 13મો શ્લોક છે કે નારાયણે તે 2 કટકામાંના ઉપરના કટકામાંથી સ્વર્ગલોક અને નીચેના કટકામાંથી પૃથ્વી ઉત્પન્ન કરી અને તેની વચ્ચે આકાશ, 8 દિશાઓ તથા પાણીનું સનાતન સ્થાન એટલે કે સમુદ્ર તથા મેઘમંડળ નિર્માણ કર્યું. સર આપણે જણાવો ને. મિત્રો, તમે હમણાં જોયું ને કે ભાઈ આપણે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જોયો, પૃથ્વી કેવી રીતે ઉત્પન્ન થઈ, વિજ્ઞાન શું કહે છે, એના શું પુરાવા આપે છે, એ આપણે જોયું. અને જે ધર્મગ્રંથો છે એ શું કહે છે. તો ફક્ત હિન્દુ ધર્મમાં નહીં, આવી વાતો તમે ક્રિશ્ચન ધર્મ લ્યો, તમે મુસ્લિમ ધર્મ તમે લ્યો, બધામાં પૃથ્વીની ઉત્પત્તિ વિશે એવી બધી જે વિજ્ઞાન વિરોધી વાતો છે. કેમ કે આ બધા ગ્રંથો લખાણા ને ત્યારે કઈ શોધો આવી થઈ નહોતી. તો એ વખતના જે લેખકો હતા એમને જે મનમાં આવ્યું એ લખી નાખ્યું. તો એ આજની તારીખે એમ ચાલે છે.